હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ, જય સ્વામિનારાયણ બધાને. તો અમારા કાનાને જો અત્યારમાં ભરાઈ દીધું છે, બહુ માખણ ને મિશ્રી ભાવે. મારા કાનાને અત્યારમાં ભરાયું છે માખણ ને મિશ્રી. જો મારો કાનો માખણ મિશ્રી કહે છે, કાના માખણ મારું સ્વીકારી લેજો, જમી લેજો. તો આજે તો જો મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે ને રાતનો 12 વાગ્યાનો મેઘરાજા આવી ગયો છે. વરસાદ અને હજી તે પણ ચાલુ છે. ત્યારે વાગ્યા છે 10:30. તો હજી ચાલુ જ છે. જો મારી બારીમાંથી દેખાય છે વરસાદ ચાલુ છે. હજી નાના ઝીણા ઝીણા બધા બારીએ મોતી આવી ગયા છે વરસાદના પાણીના, એકદમ સરસ. આપણે ઉપર જઈએ છીએ. ચાલો તમને બતાવો વરસાદ કેવો છે કેવો નહીં. આપણે વાતાવરણ જોઈએ. આજનું એકદમ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે, ઠંડુ ઠંડુ. વરસાદ આવ્યો છે એટલે વરસાદ ચાલુ છે, ધીમો ધીમો છે પણ બહુ નથી. તો આપણે જો ઉપર આવી ગયા છીએ અગાસી ઉપર, ધાબે. ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે, ઉભા છે આપણે ધાબે. અને ગૌશાળાનું બધું ઘાસ છે ને, વરસાદ ને બધો હતો ને બહુ, એ બધું આડું પડી ગયું છે. ચાલુ વરસાદમાં ઊભી છું હું ધાબે. આપણે પહેલું છે કે નહીં, કેવો વરસાદ છે તો આપણે ઉપર જોવા આવ્યા છે, પણ કઈ વાંધો નહીં આવ્યો નથી. રૂમમાં પાણી આવ્યું છે કે નહીં જોવા આવ્યા હતા, પણ કઈ આવ્યું નથી પાણી હજી. તો આપણે હાલો જાય નીચે હવે. ચાલો તો જો શેરીમાં અમારે વરસાદ પડે મસ્ત મજાનું તો ચાલુ જ છે. પાણી વીય જાય છે એકદમ શેરીમાં, ઝીણા ઝીણા પાણી આલ્યું જાય છે. રાતે તો બહુ જ પાણી જતું હતું, થોડું પાણી આલ્યું જાય છે. અને ત્યાં સારું કરે છે, અને ત્યાં વેકરાનો ઢગલો આડો હતો એટલે થોડોક આઘો કરે છે. પાણી વયું જાય ને, નડે નહીં કોઈ નહીં, એટલે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. સરસ મજાનું મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એકદમ મસ્ત. તો અહીંથી અમારા ગૌશાળાની વાડી દેખાય, જગ્યા. અમારે જો અહીંયા નાસ્તો બની તૈયાર થાય છે. સ્કૂલ ખુલીને એટલે હવે અમારે નાસ્તા શરૂ થઈ ગયા બનાવવાના. જો અહીંયા પૂરી બનાવી છે અમે, મસ્ત મજાની એકદમ સરસ. અહીંયા અમારો જેવડો તૈયાર થઈ ગયો છે, જો રેડી એકદમ સરસ. નાસ્તા તૈયાર થાય છે અમારે અહીંયા, એકદમ સરસ મજાના. પૂરી બની ગઈ છે, બની છે, જે બનાવવાની બાકી છે. પણ સવારે વરસાદ હતો ને અત્યારે તો તડકો, જેટલો વરસાદ હતો એટલો જ તડકો કાઢ્યો છે. અત્યારે જો એટલો તડકો છે, આંખ નથી ઉગડતી એવો તડકો છે. જેવો વરસાદ હતો એવો જ તડકો અત્યારે આવ્યો છે. થઈ ગયો છે રેડી, જો એકદમ મસ્ત નાસ્તો બની ગયો છે. અને અહીંયા તળાય છે. નાસ્તો બની થઈ ગયો રેડી. અને અહીંયા અમારી મકાઈ બફાઈ ગઈ છે, ડોડા. હાલો આપણે દરવાજો કરી દઈ બંધ, અને આપણે રહ્યા જાય નીચે. તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.